જય સ્વામિનારાયણ. અવાજ ધીમો છે. આજના દિવસમાં હજી તો 10 જ વાગ્યા છે, આટલો બધો અવાજ ઢીલો કેમ છે? જય સ્વામિનારાયણ. આ યુવાનોનું આજે ફંક્શન છે એવું રાકેશભાઈએ મને કીધું. આજે જાતુડા, અમારે જાતુડા કે તમારે તાતુડા કે, અમારી બાજુમાં ગામ છે. આ ગામને આંગણે સુરતથી પધારેલ સંતો, રાજકોટ ગુરુકુળના સંતો અને સુરતથી ગામના ઘણા આગેવાનો ભગવાન શિવજીના મંદિરની પ્રતિષ્ઠામાં જેટલા પણ ભાગ લેવા એવા બધા સજ્જનો, ભાઈઓ, બહેનો અને વડીલો. વાત તો બહુ બધી ઘણી બધી કરવા જેવી છે અને કહેવા જેવી છે. જનરલ હું વાત કરતો હોઉં છું મારા અનુભવની. હું કાંઈ બહુ ભણ્યો નથી ને બહુ કાંઈ માસ્ટર નથી ને બહુ હોશિયાર નથી. મેં મારા જીવનમાં જે હાવ સિમ્પલ ભાષામાં સિમ્પલ ગણિતથી વિકાસ કર્યો છે એમની વાતો કરતો હોઉં છું. અને 50 વર્ષ થયા સુરત ગયો એને. 50 વર્ષમાં જે અનુભવ્યું, જે એચિવમેન્ટ કર્યું, જે મેળવ્યું, જે સુખ મળ્યું, સંપત્તિ મળી, સમજણ મળી, સંબંધ મળ્યા, સત્તા મળી, શરીર મળી, આ બધાના વાતો હું કરતો હોઉં છું. આ બધું જ મળે છે અને ભગવાન આપણને બધાને અહીંયા સુખી કરવા માટે અને સુખી થવા માટે, સફળ થવા માટે જન્મ આપે છે. આવું હું કન્ફર્મ માનું છું. વાત છે આપણા કર્મની. આ મારું સંશોધન છે, એ મારું થિંકિંગ છે. આપણને ભગવાન એક જવાબદારી આપીને મોકલે છે. આપણી ઉપર એક અપેક્ષા હોય છે, આપણી ઉપર એક ભરોસો હોય છે. આપણે બધાને સુખી તો થવું છે, સફળ થવું છે, નામ કમાવવું છે, પૈસા કમાવા છે. પણ આનો કોઈ શોર્ટકટ નથી. પૈસા પણ બાય પ્રોડક્ટ મળે છે, સન્માન પણ બાય પ્રોડક્ટ મળે છે, સફળતા પણ બાય પ્રોડક્ટ મળે છે. આપણી ખાલી આપણે જવાબદારી છે મહેનતની. આપણી જવાબદારી છે આપણે બીજાને હેપી કરવાની. પૈસા શેના માટે કમાવા છે? આપણો હેતુ શું છે? બહુ કન્ફર્મ આપણું જ્યારે ક્લિયર પ્લાન હોય એટલે આપણને ભગવાન રિઝલ્ટ દેવાનું ચાલુ કરે છે. આપણી પર ભગવાનને એકવાર ભરોસો બેસી જવો જોઈએ કે આને હું આનામાં ઇન્વેસ્ટ કરીશ તો મારો ઇન્વેસ્ટ ફેલ નહીં જાય ને, આ બગડી નહીં જાય ને. જ્યારે ભગવાનને એક શેઠને ભરોસો થઈ જાય તો સારી નોકરી મળી જાય, સારો પગાર મળી જાય, સારી પોસ્ટ મળી જાય. તો ભગવાનને જ્યારે આપણી ઉપર પૂરો ટ્રસ્ટ બેસી જાય એવું આપણું જ્યારે જીવન બની જાય એટલે આપણે ઓટોમેટિક સફળ થઈ જાય. એના માટે આપણે શું કરવું પડે? આપણા એક ભાગમાં કામ આવે છે, આપણે કામય કરવું જોઈએ. આપણા ભાગમાં આવતો ભાગ આપણે મૂકતા નથી, તો આપણા ભાગમાં આવતું કામ આપણે કરીને જવું જોઈએ. બહુ ઝીણી ભેદરેખા છે, બહુ મહત્વની વાત છે. મોબાઈલમાં બહુ નહીં રહેતા. આ વાત, આ ટ્રેન ચૂકી નહીં જતા. રાકેશભાઈના આયોજનના આધારે આ ગામમાં આવવાનું થયું, નકર આ દિશામાં કોઈ દી નથી આવ્યો. આ બાજુ હામુય કોઈ દી જોયું નથી. પણ રાકેશભાઈ જેવા તમારા આયોજનને આધારે મારે તમારા ગામમાં આવવાનું થયું. હું જ્યારે આવું અથવા તો હું જ્યારે વાત કરું છું તે મારો એક સિદ્ધાંત છે, હું 100% મારું આપું છું. ભગવાન મને 100% આપે છે, કારણ કે હું ભગવાનનું કહ્યું ફોલો કરું છું. જ્યાં પણ જાઉં ત્યાં હું દિલથી વાત કરું છું.
હું જે પણ કહું છું એ દિલથી કહું છું. મારા પરિવારને કહેતો હોઉં, મારી ફેક્ટરીમાં કહેતો હોઉં, મારા ગામને કહેતો હોઉં, મારા સ્વજનને કહેતો હોઉં. ટ્રાન્સપરન્સી ક્લિયર હોય, બાદ બાકી કાંઈ ન હોય. આવું મેં કાયમિક માટે અનુભવ્યું છે. એટલે ભગવાને મેં મારું 100% આપ્યું, ભગવાને મને એને 100% દીધું. એ તો કુદરતનો નિયમ છે, ભગવાન દે જ છે. એટલે હું મારું 100% આપીશ, પણ તમે સાંભળશો એ 100% તો તમને ફાયદો થાય, નકર ઉજાગરો થાય. ઉજાગરો થાય એનો વાંધો નથી. આયોજનનો ખરેખર આપણને પાપ લાગશે. જો જીવનમાં આ સભા મંડપમાંથી, આ કથામાંથી, આટલા બધા વક્તાઓમાંથી કોઈમાંથી કઈ પ્રેરણા લઈને આપણે જીવનને નો બદલાવ નહીં લાવીએ તો એનો સમય બગડ્યો, આપણો બગડ્યો ને ગામનો આપણે બગાડ્યો. આપણે આપણું સારું કરી લેવું જોઈએ. આ જીવન બહુ અનમોલ છે. સમય મળશે નહીં, સંપત્તિ મળશે નહીં, શરીરે મળશે નહીં. જ્યારે આપણી પાસે સત્તા છે, સંપત્તિ છે, શરીર છે, તો સમાજ માટે, બીજા માટે વાપરવી જોઈએ. પૈસા પોતા માટે મળતા નથી. જ્યારે તમે બીજાને માટે વાપરો છો એટલે તમારા માટે પૈસા બાય પ્રોડક્ટ આવી જાય છે. જેમ સ્વામીએ કીધું એમ પૈસા કેવી રીતે આવશે એ બહુ મેટર નથી, પણ તમારો ભાવ છે. હું અમારા પાણીના કામ કરું એમાં ઘણીવાર દાખલા આપું કે ભાઈ આપણી પાસે, અમારે હરિકૃષ્ણ પાસે 2 બિલિયનનું કામ છે, 10 થી 15,000 કરોડનું કામ છે. અને કુદરતનો નહીં, સરકારનો નિયમ છે કે તમારે 2.5% CSR વાપરવો પડે. આપણે સ્વામિનારાયણ ભગવાને 10મો 20મો ભાગ કાઢવો 200 વર્ષ પહેલા કીધું ને આપણા વડવાઓ ખેતી કરતા તોય 10મો 20મો ભાગ કાઢતા. અમે સુરત ગયા તોય 10મો 20મો અમે ચાલુ રાખેલો. હોશિયાર થઈ ગયા પછી 20મો કાઢવા માંડ્યા, 5% થયો. પેલા 10મો કાઢતા હતા, ઓછા હતા ત્યારે, ટકાવારી વધારે હતી. પૈસા આવી ગયા પછી લોભ જાગ્યો છે, પણ છતાં અમે 20મો ભાગ વાપરીએ છીએ ને કાઢીએ છીએ અને વાવીએ છીએ. હવે જો સરકારનો કાયદો હોય 2.5% CSR, એમ તો ભગવાનનો કાયદો છે કે તમે 20મો ભાગ કાઢતા હો. આ અમે 50 વર્ષથી હીરામાં ગયા તે અમારા બાપ દાદા અહીંયા ખેતીમાં કાઢતા. નામ ધર્માદા ગઢડામાં ભરતા. ખેડૂત હોય એટલે ગામમાં આપણા ઘરમાં જેટલા સભ્યો હોય એનોય નામ ધર્માદો થાય, ઢોર હોય એનોય નામ ધર્માદો થાય, બળદ હોય, બકરી હોય, ગાય હોય, ભેંસ, બધાના નામના ધર્માદો કરતા વડતાલમાં જઈને. આ આપણી સંસ્કૃતિ છે. આપણી પાસે અત્યારે તો ઘણું બધું છે, ત્યારે નહોતું તોય આપણા વડીલો કરતા. અને આ એના આપણે ફળ ભોગીએ છીએ. બધા એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા સુખી કેમ? એના બીજ બહુ ઊંડા છે, કોકે વાવેલા છે, એનું આપણે ફળ ખાઈએ છીએ. એટલે અમે તે દુના ચાલુ કરતા, એટલે અમે ચાલુ કર્યું. એટલે અત્યારે જે પાણીના કામ કરીએ છીએ એના કારણે કરીએ છીએ કે ડાયરેક્ટ પૈસા કેવી રીતે વાપરવા, પૈસાને આપણે વેપારીની રીતે વાવવા, કેવી રીતે વધારે કેવી રીતે ઉગે. મેં ગોપાળભાઈ અમારા છે, બહુ સત્સંગી છે, સ્વામિનારાયણના બહુ વર્ષોથી મારા વડીલ છે, મારા ગુરુ છે, મારા સપોર્ટર. મેં એની સલાહ લીધી. આ હું વાત કરું છું 20 વર્ષ પહેલાની, કે સારા કામ આપણે કરવા હોય તો શું એવું કામ કે જેની આપણે હોઈએ ત્યારે તો નોંધ લેવાય, આપણે વૈયા ગયા પછી નોંધ લેવાય. તો એણે એમ મને કીધું તું પાણીના કામ કર. પાણીના કામ એવા છે કે નાની વાવ બનાવી હોય તો આપણા ગામમાં, આપણા જિલ્લામાં તળાવ, વાવ ને લોકો જેને બનાવી છે એની હિસ્ટ્રી છે, વાવને લોકો યાદ કરે છે. બહુ મહત્વનું પુણ્ય છે. પછી તો અનુશાસન પર્વમાં મેં મહાભારતમાં વાંચ્યું તો પાણી વિશે, ઝાડ વિશેના પુણ્ય પુષ્કળ લખેલા છે. આ 10મો 20મો ભાગ હતો એટલે આ વિચાર આવ્યો. અને વિચાર આવ્યો એટલે આના પૈસા નકરા કમાઈશું પછી શું? તો જવાબ નહોતો મળતો. પૈસા કમાણા તોય જવાબ નહોતો મળતો.
પણ આ પૈસા વાપર્યા એટલે જવાબ મળ્યો કે ખરેખર પર્પઝ જીવનનો શું. આપણી પાસે પૈસા છે તો પૈસા ભગવાનનો ભાગ સમજીને 10% વાપરવા જોઈએ. સમજણ છે તોય આપણે સમજણ નહીં તે 10% વાપરવા જોઈએ. સમય છે તો સમયના 10% આપણે વાપરવા જોઈએ. અને શરીર છે ફિઝિકલી નકરા પૈસા દઈ દો તો ઇનફ નથી. તમારે સેવા પણ ફિઝિકલી શરીરથી કરવી જોઈએ. જો ભગવાને તમને સારે સાર વસ્તુ આપી છે તો તમારે સારે સારનું દાન કરવું જોઈએ. આ હું માનું છું અને આનું ફળ છે જ. તમે એવું નથી કે તમે દાન નહીં કરી શકો, તમે નહીં પુણ્ય કમાઈ શકો. પુણ્ય બધા કમાઈ શકે. મારી વાતને બરાબર સમજવાની કોશિશ કરજો. મારી પાસે માનો કે એટલા બધા છે તો હું 10% નથી વાપરતો, પણ હું અમારા એમ્પ્લોય જે હોય કે અમારા જે ડ્રાઈવરો હોય કામ કરતા હોય એને હું દાખલો આપું છું કે તમારો 25,000 પગાર છે, તમે સાંજ પડે 20% કામ વધારે કરીને આપો. હું તો પાણી માટે કામ કરું છું, આમાં મારી રોજીરોટી નથી, પણ તમે જે કામ કરો છો એમાં તમારી રોજીરોટી છે. તમે જો 20% કામ વધારે કરશો તો એ પુણ્ય તમને મળશે. તમે 25,000નું કામ કરશો તો તમને પુણ્ય નહીં મળે. તમે એગ્રી કે નહીં? તો તમને જો 20%માં તમારું 20% પુણ્ય થયું, અમે તો ખાલી 5% વાપરીએ છીએ, તો ભગવાનના સોપડે પુણ્ય કોનું વધારે જમા થાય? પેલા ડ્રાઈવરનું. આમાં ભગવાન ક્વોન્ટિટી નથી જોતા, ભગવાન ક્વોલિટી જોઈ છે. તમારી પાસે શું હતું એમાંથી તમે શું દીધું. બહુ વિચારીને વાત કરું છું. તમારી પાસે ઓછા છે તો તમે ભાગ્યશાળી છો, કારણ કે તમે ટકાવારીમાં જાજુ દઈ શકશો. તમારી પાસે સમય છે તો સમય દઈ દે. પૈસાવાળા પાસે સમય નથી, શરીરે વધ્યું નથી, શ્રમદાન કરી શકતા નથી. સમજ હારી એવી છે પણ મોનોપોલીનો ધંધો કરે છે, સમજણનું દાન દેવાના નથી. આપણી પાસે બધી જ તક છે, બધું જ દાન કરવાની તક છે, અને 100% ભગવાનના લાડીલા થવાની શક્યતા છે. ભગવાનને ગમતા કામ કરો એટલે ભગવાન તમને ગમતું બધું કરે. આ હાવ 1 ને 1 2 જેવી વાત છે. જો તમારે સુખી થવું હોય, સફળ થવું હોય, નામ કમાવવું હોય, આપણી પાસે છે એમાંથી દેવાનું ચાલુ કરીએ. જેને જેટલું જોઈએ છે. અમે લોકો તો, હું તો એટલા માટે જ વધારેમાં વધારે શ્રમદાન કરું છું. 18 કલાક અત્યારે સરોવર માટે 45 ડિગ્રીમાં તડકામાંય કામ કરું છું. મારે જાજુ જોઈએ છે. આ જીવનમાં કાંઈક દઈને જવું છે. મનુષ્યનો, માણસનો અવતાર મળ્યો છે તો એનો 100% ઉપયોગ કરીને જવું છે. આવો સંકલ્પ છે. મેં જ્યારે સંકલ્પ કર્યો તો ત્યારે મેં બધાને ખબર છે. આજે એનું પ્લેટફોર્મ રાઈટ છે એટલે કહી દઉં. મને આ ગોપાળભાઈએ જે શીખવાડેલું, મને બાળપણથી મોટો માણસ બનવાનું, પૈસાવાળો બનવાનું, નામ કમાવાનું, આ મારી બાએ મને સપનું આપ્યું હતું. અને હું સુરત ગયેલો એટલે હું 5 વર્ષ 4 વર્ષ સુધી રખડતો રહ્યો. સુરતથી ગામ આવતો ગયો, ન ફાવે પાછો વયો જાઉં. બા પાછા મને સમજાવીને મોકલતા. પછી મેં 18 વર્ષે વિચાર કર્યો અને ગોપાળભાઈની સલાહ લીધી કે હવે આ બાની ઈચ્છા છે મોટો ઘણા પૈસા રળીને એને આપી દઉં તો નિરાશ થઈ જાય. પૈસાવાળું કેવી રીતે થવાય એ મને કહે તો એના માટે સકામ ભક્તિ કરવી પડે. સ્વામીજી બેઠા છે, રાકેશભાઈ બેઠા. રાકેશભાઈ સકામ કરે છે કે નિષ્કામ કરે મને ખબર નથી, પણ 2 પ્રકારની ભક્તિ આવે. આ જન્મમાં સુખી થવું હોય તો સકામ ભક્તિ કરવાની, મને મરી ગયા પછી સુખી થવું હોય ઓલા ભાવમાં તો નિષ્કામ ભક્તિ કરવાની. આ આપણા સંપ્રદાયમાં લખેલું છે. અને આ મેં 18 વર્ષની ઉંમરે નક્કી કરેલું, ભાઈ મને તો સકામ ભક્તિ શીખવાડી, મારે અત્યારે સુખી થવું છે. એને મને જનમંગલ પાઠની વાર્તા કરી અને એની બુક આપી. 11 લાખ પાઠ કરી એટલે ભગવાનનું, નારાયણ મુનિ દેવનું વચન છે,
તાવ જેટલા સંકલ્પ કરે એટલા બધા સિદ્ધ થાય. મેં નારાયણ મુનિ દેવના આંખમાં આંખ નાખી અને 18 વર્ષની ઉંમરે ચાલુ કર્યા. 3.5 વર્ષ સુધી રોજના 100 પાઠ હું કરતો જનમંગલના. હિસાબમાં થોડી ગડબડ હતી, પણ મેં 11 લાખ પાઠ કરી નાખ્યા. 3.5 વર્ષ રોજના 100, વરદીના 3,60,000, 3 વર્ષના 10,80,000. કોઈ દિવસ ભૂલાઈ ગયો, ગડબડ થઈ હિસાબની, એટલે 3.5 વર્ષ લગી સતત કર્યા રોજના 100 એવા. એટલે મેં એવું ગણિત કર્યું કે 11 લાખ થઈ ગયા. એકચ્યુઅલી નહોતા થયા, પણ થઈ ગયા. મેં 35 વર્ષ 40 વર્ષ સુધી લગાતાર 40 વર્ષ, અત્યારે તો 50 વર્ષ થયા. એ વાતને કહો કે 40 વર્ષમાં એક પણ ડિસિઝન મારું ફેલ ન પડ્યું. જેટલા સંકલ્પ કર્યા એ બધા સિદ્ધ થયા. એનો અર્થ શું થયો કે ભગવાને બધા જ એપ્રુવલ આપી દીધા અને હું એ ડિસિઝન લેતો ગયો. એ કોઈ ડિસિઝન સાચા નહોતા લીધા, બધા સાચા થયા. કારણ કે ભગવાનની કૃપાથી, ભગવાનના વચનથી. અને મને વિલ પાવર ને કોન્ફિડન્સ આવી ગયો કે આપણે તો ભગવાનનું કીધેલું કર્યું છે, હવે ભગવાનની જવાબદારી છે આપણે સક્સેસ કરવાની. એવી જ રીતે અમે આજથી 20 વર્ષ પહેલાં જમવાનું ચાલુ કર્યું તો ત્યારે બધો ક્વેશ્ચન હતા કે આટલો મોટો ખર્ચો પોહાય કે નહીં, જમવાનું ચાલુ રાખી શકશું કે નહીં, બંધ નહીં કરવું પડે ને ફેક્ટરીમાં. ત્યારે મેં કીધું કે આપણે તો નિર્ણય લેવાના છે, ચાલુ રાખવું કે ન રાખવું ભગવાનની ઈચ્છા. નકર ગાજરની પીપુડી બંધ કરી દેવું. ભગવાનની ઈચ્છા હશે તો આપણે ટકાવી શકશું. આપણને ટકાવવા એ ભગવાનની ઈચ્છા છે, આપણે તો દેવાનું ચાલુ કરો. પહેલેથી જ આ સિદ્ધાંત હતો, એટલે આ કોન્ફિડન્સ હતો. 40 વર્ષમાં એક પણ ડિસિઝન ફેલ નથી થયું. આ ભગવાનની કૃપા કરો, વડીલોના આશીર્વાદ ગણો, સંતોની કૃપા કરો, કે વિલ પાવર ગણો, કોન્ફિડન્સ ગણો, કે જે કરો એ આ સત્ય છે. એટલે કોન્ફિડન્સ પાવરફુલ આવી ગયો અને ડિસિઝન પાવરફુલ લેવાના શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો, ડાઉટ કોઈ દી કર્યો નથી. હું ઘણીવાર ઝઘડા કરતા હોય, બાંધતા હોય, ત્યારે હું ઘણા સ્ટેજ ઉપર એ કહું છું, ભગવાન ઉપર ભરોસો મને છે એટલો, જે બાંધે છે એ સંપ્રદાય માટે બાંધતા હોય તો એને સંપ્રદાય ભગવાન ઉપર ભરોસો નથી. નકર બાંધવું પડે નહીં, સર્ટિફિકેટની જરૂર નથી. આ 40 વર્ષમાં બધા જ કામ થયા. એટલે મેં કીધું મારે સકામ ભક્તિ કરવી છે. સકામ ભક્તિ કરી અને અત્યારે આ ગોપાલભાઈને મેં કીધું હિસાબમાં ગડબડ થઈ ભાઈ. મને કોકે હિસાબ આપ્યો કે ભાઈ તારા 11 લાખ પાઠ નથી થતા, 1,11,000 થાય છે. મેં કીધું ભગવાને 40 વર્ષથી એપ્રુવલ આપી દીધું છે, હવે તમને હું કામ પેટમાં દુખે છે? તમારે મારો હિસાબ હું કામ કરવો? ભગવાને મારો હિસાબ કરી નાખ્યો છે અને મને સક્સેસ દીધું. મેં આ ભાવ સાથે કર્યા. પાછો હું ગોપાલભાઈ પાસે ગયો કે ભાઈ આપણે હિસાબમાં ભૂલ છે, સમજણ પડી. હવે 11 લાખ પાઠ કરવા કેવી રીતે? રોજના 100 કરું, 30 વર્ષ લાગે. હવે 63 વર્ષ થઈ ગયા, 30 વર્ષ હજી પડી કે તારે કામ થઈ ગયું. કીધું કેમ? કે સાલું કરી પાછા, હજી 30 વર્ષ ભગવાનને તને જીવાડવો જ પડશે. આ ગોપાલભાઈ હસવાની વાત છે, પણ એનો વિશ્વાસ એવો હતો, એની શ્રદ્ધા એવી હતી, મને ભગવાન ઉપર ભરોસો એવો હતો. એટલે બધા નિર્ણય લીધા, પણ નિર્ણય બધા લીધા બીજાને દેવાના, બીજાનું ભલું કરવાના, બીજાનું સારું કરવાના. મેં કોઈ નામ કમાવા માટે નિર્ણય નથી લીધો. જ્યારે સુરતમાં ગાડીઓ આપી ત્યારે વાહ વાહ થઈ, તમને બધાને નવાઈ લાગે કે એટલી બધી ગાડીઓ, આનો તો બહુ સારું ડિસિઝન. એવું કોઈ ડિસિઝન નહોતું. મને દેવાનો શોખ હતો અને એ શોખે આખી દુનિયામાં મને પરિચય કરાવી દીધો. તો દેવાથી પરિચય થયો છે, લેવાથી પરિચય નથી થયો. દુનિયા દેવાથી ઓળખે છે, લેવાથી નથી ઓળખતી. કામ એવું થયું કે નામ થઈ ગયું. નામ કરવા માટે પૈસા ખર્ચ્યા નથી. છોકરાઓ ઘણીવાર કે, અને એ હું તો એડ આપે ને બધા એડવાળાને કહું, એડ આપવાની જરૂર નથી. કામ એવા કરો કે તમારી એડ થઈ જાય, તમારી સરસા થઈ જાય, તમારો દાખલો લોકોને દેવો પડે. આપણા ભાગમાં આવતું કામ કરીને 10%, 20% વધારે કામ કરીને ગામને, સમાજને, રાષ્ટ્રને દઈને જવું છે.
આવો જ્યારે સંકલ્પ કરો, કુદરતનો નિયમ છે, એક દાણો વાવો અને 100 દાણા તમને મળે છે. આપણે ખેડૂતના દીકરા બધાને બધી ખબર છે. મેં ગાડીઓ આપી સ્વાભાવિક રીતે, તો ભગવાન મને એ વખતે તમને ખબર હશે ઇન્ટરવ્યુમાં પૂછેલું કે તમે દુનિયાના ઇન્ડિયાના ટોપ નંબર 1 બિઝનેસમેન હોય તો હું આપો? મેં કીધું હું મર્સિડીસ આપું. તરત જ મેં જવાબ આપ્યો હતો. 5 વર્ષ પહેલા મેં મર્સિડીસ મેનેજરોને આપી. હવે હું કોઈ 5 લાખની ગાડી ગિફ્ટમાં આપું તો ભગવાન મને મર્સિડીસ આપે ને. હવે મર્સિડીસ હું જો ગિફ્ટ આપી શકતું હોય, ભગવાન મને 5 કરોડની ગાડી આપે ને. 5 કરોડની ગાડી મેં ગિફ્ટમાં આપેલી, તો ભગવાન 5 કરોડની ગાડી આપે ગિફ્ટમાં, તો પ્લેન આપે ને. આપણી કરતા હિસાબ એમ રાખતા હારો નથી આવડતો, પણ તમે છે એમાંથી કાંક આપો તો. મારી પાસે પ્લેન છે. વાત કહેવાની છે, દીધા વગર કાંઈ મળવાનું નથી. કરેલું કોઈ દી ફોકટ જતું નથી, અને કર્યા વગર કાંઈ મળવાનું નથી. આવું સિમ્પલ હિસાબ છે. આપણા ભાગમાં આવતું કામ આપણે 20% વધારે કરવું. પછી સેવા હોય કે દેવા હોય, સહન શક્તિ હોય, જતું કરવાની શક્તિ હોય, જે કયો એ લેટ ગો કરવાની શક્તિ આપણી પાસે છે, એનાથી વધારે આપણે આપી. આપણી લાયકાત છે એનાથી વધારે ભગવાન આપશે, આપશે ને આપશે. ભગવાનને ઘરે દેર છે, અંધેર નથી. જ્યારે આવો ભરોસો હોય, આવો વિશ્વાસ હોય, અને જ્યારે આવા શ્રદ્ધા સાથે કામ કરતા હોય, તે હતાશા નિરાશા આવશે, નિષ્ફળતા આવશે. ત્યારે હલવાની જરૂર નથી, ડગવાની જરૂર નથી. જે લોકો હોશિયાર છે, જેને ભગવાનને દેવું છે, એની પરીક્ષા લેશે, એને પરીક્ષા લઈને જ આપશે. ભગવાનની પરીક્ષામાં આપણે પાસ થવું છે. આવા ભાવ સાથે જ્યારે ભક્તિ કરીએ, આવા ભાવ સાથે સેવા કરીએ, આવા ભાવ સાથે બિઝનેસ કરીએ, તો ભગવાન અઢળક આપે છે. એનો હું તાજનો સાક્ષી છું. અને હું એટલા માટે મારી જ્યાં પણ હું વાત કરવા જાઉં છું, જ્યાં પણ સેવા કરવા જાઉં છું, જ્યાં પણ કંઈ કહેવા જાઉં છું, 100% મારી સમજણ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે 100% આપું છું. અને મને કાયમી ભગવાને 100% આપ્યું છે. મને નથી ક્યારેય અન્યાય કર્યો. આ મને ભગવાન ઉપર ભરોસો છે, પોતાના કામ ઉપર ભરોસો છે, પોતાના વ્યવહાર ઉપર ભરોસો છે, અને મને મળ્યું છે. હું મારા એટલા માટે ઘણી વાર કહું છું કે 40 વર્ષ હું 60 વર્ષનો થયો ત્યારે કહેતો કે હવે 40 વર્ષ જીવવાનું છે, 100 વર્ષ આપણે જીવવું છે, અને 40 વર્ષ કામ કરવું છે, 400 વર્ષનું કામ કરીને મરવું છે. હવે ભગવાનની જેવી જરૂરિયાત એટલું જીવનદાન આપણને આપે. ભગવાનને જેટલું કરાવવું હોય એટલું આપણને સત્તા, સમજણ, સંપત્તિ અને શરીર આપે. આપે કે નહીં? આપણો લક્ષ્ય જ હશે સમાજ માટે, રાષ્ટ્ર માટે, પર્યાવરણ માટે, નેચર માટે. જેટલો સમય વધ્યો છે એ નેચરને આપવો છે, પર્યાવરણને આપવો છે. હવે આનાથી મોટો મજૂર ભગવાનને મળશે ખરો? અને કદાચ માનો કે વચ્ચે લઈ જાય તો તમે મોળા નહીં પડતા. ભગવાનને અહીંયા કરતા ન્યા વધારે જરૂર હશે તો લઈ જાય છે. આપણે તો એ સંકલ્પ સાથે કામ કરીએ છીએ. એવું કામ કરવું છે કે આપણું પ્રમોશન, આપણી પોસ્ટ આપણી રેડી હોવી જોઈએ. ભગવાન પૂછવા જોઈએ કે તારે કોની કઈ પોસ્ટ જોઈએ છે. ભીખ માગવાથી ભીખ જ મળે, પણ જ્યારે કામ કરીએ આપણે 100% કામ કરીએ એટલે હક મળે. ભીખ નથી જોતી. કામ એવું કરીએ કે ભગવાનને આપવું જ પડે. હકથી તમે માગી શકો કે મારે આ પોસ્ટ જોઈએ છે. આવું કામ કરવું, ને આવો સંકલ્પ સાથે 40 વર્ષ પહેલાં જ્યારે મેં સકામ ભક્તિનો સંકલ્પ કર્યો હતો, આ બધું મેળવ્યા પછી હવે સંકલ્પ છે કે 400 વર્ષનું કામ કરીને મરવું છે. 175 સરોવર બની ચૂક્યા છે. જે 175 સરોવર એટલે 75 ગામડાનું પાણીનો પ્રશ્ન પરમેનન્ટ સોલ્વ થયો છે. ત્યાં હજારો પક્ષીઓ નવા આવી ગયા. અહીંયાથી તમારા સિંહ પણ ત્યાં આવી ગયા.
લોકોને 2 લાખથી વધારે કારે આવક નથી થઈ એવા ખેડૂતોને 20-20 લાખની આવક ન્યા થવા મળી છે. આ 7 વર્ષનું રિઝલ્ટ છે. હેતની હવેલી, અમરેલી જિલ્લો, લાઠી તાલુકો 40 કિલોમીટરની નદી બનાવી છે ને અત્યારે 10 કિલોમીટરની બને છે. આ ધોમધોમતા તડકામાં હું ત્યાં કામ કરું છું. તમે જોવા આવજો, તમને બધાને આમંત્રણ છે. આપણે સરકારની સબસિડી કે સરકાર ટેકાના ભાવ આપે કે ન આપે, આપણો ખુદનો ટેકો ઊભો કરીએ. સૌરાષ્ટ્રના ગામડા ત્યારે જ મજબૂત થશે કે સૌરાષ્ટ્રના પૈસા સૌરાષ્ટ્રમાં રહે, સૌરાષ્ટ્રનું પાણી સૌરાષ્ટ્રમાં રહે, સૌરાષ્ટ્રનું સમજણ સૌરાષ્ટ્રમાં રહે, ગામડાનું ધન ગામડામાં રહે, યુવા ધન કે સંપત્તિ ધન. અને ભારતનું ભલું ત્યારે જ કરી શકશો જ્યારે ગામડાનું ભલું થાય. અને હવે નરેન્દ્રભાઈની નજર ગામડા ઉપર છે, ભલું થવાનું છે. આપણે આપણું ભલું કરી લઈએ, આપણા સમાજનું ભલું કરી લઈએ, આપણા ગામનું ભલું કરી લઈએ. જો આજે તમારા ગામમાં બહુ સારી તક છે. હું રાકેશભાઈને ઓળખું છું. રાકેશભાઈને અત્યારે બરોબર ભૂખ લાગી છે. ભૂખ લાગી એટલે કે ગામનું કાંક સારું કરવું છે. તમારા હાથમાં છે કે ભેહે પારહો વાળ્યો કેટલી દોઈ લેવી. હલો, દેવાવાળાનો તૂટો નથી, ગામડામાં આયોજકોનો તૂટો છે, લાયકાત વાળાનો તૂટો છે. એને ગામનું સારું કરવું છે, રોડ કરવા, મંદિર કર્યું. હજી મને નદીની પણ વાત કરતા હતા. ઘણું બધું કરશે. રાકેશભાઈ આમ તો સાધુ જેવા થઈ ગયા છે અડધા, એટલે એને જેટલા જોઈએ એટલા વાપરી લેજો. તક આવી છે અને એમાંથી બીજા પ્રેરણા લે અને ગામનું ભલું થાય. છેલ્લે તો આ જ છે, કોઈ પણ માણસ પોતાના ગામમાં આવીને કંઈક સારું કરે ત્યારે સંતોષ થાય છે. પૈસા કમાવા ભલે બહાર જાય. એટલે તમારે જો કામ જ કંઈ કરવું હોય, ગામનું જ ભલું કરવું હોય ને, તો કાંઈ ન કરો તો કાંઈ નહીં. આ રાકેશભાઈ કામ કરવા આવે ને ન નડો ને તોય એટલું જ પુણ્ય તમને મળશે. મને ઘણીવાર કે ઘણા લોકો કે તમને સરકારે શું સપોર્ટ આપ્યો હીરાના ધંધામાં. હું એને 40 વર્ષથી કહું છું, સરકારનો બહુ મોટો સપોર્ટ. ઘણાય મારે પૂછે તમારી વાઈફનો શું સપોર્ટ? હું કહું બહુ મોટો સપોર્ટ. એ કે હું કારે નડી નહીં, મને કોઈ દી ડિસ્ટર્બ ન કર્યો. હીરાના ધંધામાં કોઈ દી અમારે સરકારે ડિસ્ટર્બ ન કર્યા. અમારા પરિવારમાં, અમારા ઘરમાં મને નથી મારા મધર ફાધરે કોઈ દી ડિસ્ટર્બ કર્યા, નથી વાઈફે ડિસ્ટર્બ કરી. આનથી મોટી સેવા કે આનથી મોટો સહકાર હોય ખરો? એમ તમે જો તમારા ગામમાં જે કરે છે થોડું ઘણું લીલા હુકાવા લીલું બળે પણ સહન કરી જાયજો, ગામનું ભલું થઈ જાય છે. જ્યારે ભૂખ લાગી છે અને કરવું છે ત્યારે એટલો સપોર્ટ આપી દો ને આપણા ગામનું ભલું કરી દો. એ ખિસકોલીની ઘોડે આપણો ઇતિહાસમાં નામ લખી નાખો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો આભાર. આપના ગામમાં મને આવવા માટે આમંત્રણ આપ્યું. મારી વાણી, મારી સમજણ જે કંઈ હતી એ બોલવાની તક આપી, સન્માન કર્યું. દુધાત પરિવારનો અને ગામ પરિવારનો, સંતોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.